ચાલુ થઈ ગયું છે. ગુડ મોર્નિંગ બધાને. અમે છે ને અત્યારે હરિદ્વારમાં બીજો દિવસ છે અને આપણે આશ્રમ બદલાવ્યો છે. કાલે સાંજે જે હતો ને ત્યાં ન બહુ મજા આવી, બધા મચ્છર કર્યા અને થોડુંક વેન્ટિલેશન નો ઇસ્યુ હતો ને એ બધું હતું એટલે આપણે અત્યારે બદલાવી છે. અને અત્યારે લલિતા આશ્રમમાં આવ્યા છીએ, જો બધા રેડી થઈ ગયા છે, નાસ્તા પાણી થઈ ગયા છે અને અત્યારે 8 વાગ્યા છે સવારના. બરોબર 8 વાગ્યા છે. બધા છે જોવે છે કેમ કે નીચે છે ને બધા સેવા એક ટાઈપની આપે છે. જુઓ છે ને સાધુ મહાત્માને બધાને છે ને કીટ આપે છે, નાસ્તો આપે છે, ચપ્પલ ને એવું બધું આપે છે આખો આશ્રમ તરફથી. જુઓ બહુ સરસ વ્યવસ્થા છે અહીંયા. અહીંયા આવ્યા છીએ અમને તો સારું લાગ્યું છે. જો આપડી પલટન બધી રેડી થઈ ગઈ છે. હેલો પલટન, હાઈ કરો બધાય. ગુડ મોર્નિંગ કહીજે બધા હાલો. જો હવે બધા નીકળીએ છીએ હરિદ્વાર તરફ ગંગામાં નાહવા માટે. અડધા તો જો ગંગામાં નાહવા માટે જ સ્પેશિયલ આવ્યા છે. પછી ઠંડા પાણી જોઈને ઠુઠવાઈ જવાના છે. બરાબર જો રામધૂન ચાલુ થઈ ગઈ છે. જો સાથે નાસ્તો બી કરાવશે સાધુ મહાત્માઓને અને ભેગું ચપ્પલ ને એવું બધું કીટ ભી આપવાના છે. જઈએ છીએ હવે નવા કપડામાં. આજે મુહૂર્ત થયું છે અને હવે નદી તરફ જઈએ છીએ અને આખો દિવસ આજે છે ને બહાર કાઢવાનો છે. બધા અત્યારે તો જોશમાં જાય છે, આવીને સુઈ જવાના છે એ ફાઈનલ વાત છે. જો આપણે અત્યારે લલિત આશ્રમના ગેટ પર છીએ. બરોબર, જો અહીંયા માતાજીની બહુ મસ્ત મૂર્તિ છે. રાજરાજેશ્વરી મહાત્રિપુર સુંદરી સિદ્ધપીઠ એવું લખેલું છે અહીંયા. જો માતાજીની મૂર્તિ છે અને હવે અમે બહાર જઈએ છીએ. જો રિક્ષામાં બેસી ગયા છીએ. જો ખાકર મુકર હવે બેસી ગયા છીએ બધા. નદી હવે ઠંડી નદી જોઈને બધા હમણાં હોશ ઉડી જવાના છે બધા. જો આ સ્પેશિયલ નાવા વાળા છે. નાવું જ છે, ગમે એ થાય નાવું જ છે. જો કોણ બોલે છે? નાવું જ છે. નાવું જ છે. હાલો એવું જ ડૂબકી મારવાની છે. 7 ડૂબકી મારવાની છે. એમાંથી 1 લાગી જાય એટલે ઘણું છે. હરકી પોરી જાય છીએ બધા વોકિંગ કરીને. જો અહીંયાથી છે ને રેલવે લાઈન નીકળે છે, એકદમ ટચમાં જ છે હાવ. અને આપણું પબ્લિક જો આવી રહ્યું પલટન આપણી જાય છે. બરોબર, અને જાતા તો એવું લાગે છે કે જાણે ભવનાથમાં જતા હોય હાલીને, ભવનાથના મેળામાં એવું લાગે છે. જો બોલો, મજા આ રહી હે, બહોત મજા આ રહી હે. જો માર્કેટ હવે ધીમે ધીમે ખુલે છે. જૂનાગઢની ફૂલ યાદ અપાવી દે એવું છે. જો પબ્લિક ઘણું અત્યારે તો દેખાય છે. હજી બપોરે તો બહુ બધું વધશે. વરસાદનું વાતાવરણ છે થોડું થોડું. આખી રાત વરસાદ પડ્યો છે. આખી રાત વરસાદ થયો છે પણ અત્યારે આખો દિવસ વરસાદ ન હોય તો સારું. જો સાવ રેલવે લાઈન ટચમાં જ છે અને ઉપર ટેકરી છે. જો આમ જો સરકાર દ્વારા નિર્માણ किया गया था इस मंदिर की खोज हुई है विशेषता ग्रीन कलर में लिखी अब तो लगा हां ओलो જો આપણે છે ને ફર્સ્ટ વ્યૂ આપણે લઈએ છીએ ગંગાજીનો. જો મસ્ત વ્યૂ આવે છે અહીંયા ઉપરથી. બે બાજુથી ચાલુ છે, ફ્લો ચાલુ છે. પાણી થોડુંક દોરું છે પણ તોય પબ્લિક ઘણું બધું નાય છે. બહુ મસ્ત વ્યૂ છે. વાતાવરણ એકદમ મસ્ત છે. પબ્લિક હવે ધીમે ધીમે વધવાનું ચાલુ થશે. અમે જઈએ છીએ નીચે બધા હવે. જો પાછળ પહાડ બધે દેખાય છે, ટેકરીયું છે. જો બધી બાજુ નદી જ છે. બ્રિજ ઉપરથી ને બધેથી વ્યૂ બહુ મસ્ત આવે છે. પબ્લિક બધું અત્યારે દેખાવા માંડ્યું છે. કમ બધા ઉભી જાઓ. ચાલુ હે વિડિયો. નહીં હાલો ઉભી જાઓ લાઈનમાં બધાય.
જ્યાં ફૈતાજી વિચાર કરશે આમ ને આમ ને આમ. હાલો કાંઈક બોલજો બધે. કેવીક મજા આવે હે? હાલો આગળ હાલવા માંડો. કાંઈ બોલવું મજા નથી. આવે છે. નિશાબેન, નિશાબેન કેમ એમ કરો છો? કાઈ નહીં, અમે ગંગા સ્નાન કરવા આવ્યા છીએ એટલે એટલી બધી બહુ એક્સાઇટમેન્ટ ઠંડુ લાગે છે. બહુ ઠંડુ છે. બહુ મજા આવે નાવાની. ના ના એટલું બધું પણ ઠંડુ નથી. આપણે નાઈ શકીએ, સ્નાન કરી લઈ પેલા. બે બાજુ નદી જાય છે, જો આ બાજુ ને આ બાજુ, અને વચ્ચે એક બ્રિજ છે એના ઉપર હાલ્યા જાય છે બધા. હરકી પોડી આવી ગઈ છે. ચારેય બાજુ મસ્ત એવા પહાડ છે, જંગલ છે આખું, અને વચ્ચે નદી આવી જાય છે. વાતાવરણ એટલું મસ્ત છે ને, બહુ મજા આવે એવું છે. વરસાદ ન આવે એટલું સારું. હવે અમે એટલી રાહ જોઈએ છીએ. પાણી કંઈ ઠંડુ છે નહીં. બધા કહેતા હતા બહુ ઠંડુ છે, બહુ ઠંડુ છે. એટલે પાણી કંઈ ઠંડુ છે નહીં, એટલે હવે બધા એમાં ડૂબકી માર લે છે. 7ની બદલે 14 માર લે છે. નક્કી ના કહેવાય હવે આમાં. જો હવે એસ્ટિમેટ કાઢે છે કે ક્યાં નાવું ઈ. કેમ કે જ્યાં પબ્લિક છે ને ત્યાં બહુ નાહવાનું બહુ એટલે બહુ રસ છે. જો આ સામે જે પબ્લિક છે ને ત્યાં બહુ નાહવાનું વધારે પડતું જ રસ થઈ ગયો છે. હવે જોઈએ છીએ ક્યાં મેળ આવે ઈ. જો આ મેઇન સ્ટ્રીમ છે નદીની, અલગ ફાટો પાડ્યો છે ને એ આ મેઇન છે. જો બે બાજુથી આવે છે. મેઇન નદી તો છે ને જો આ ટેકરીની પાછળ રાખેલી છે એવું મેપમાં બતાવે છે. જો ચુંબક લઈને જ ઉભા હોય, જોજો નહીં. હાલો હાલો ત્યાં જાવું તો જ કરવો પડશે. ફૂલ ટ્રાફિક છે, ફૂલ. આમાં હવે નાહવાનું એમાં વેત આવે એવું લાગતું નથી. હવે કંઈક જગ્યા ગોતીને હવે ડૂબકી મારવાનું ચાલુ કરીએ. ડોકેશભાઈ જાય છે ભેગા ભેગા. જો આપણે પેલા પ્લેયર અંદર વયા ગયા છે, 2 પ્લેયર વયા ગયા છે, ડૂબકી મારે છે. જો જો હવે ડૂબકી મારવાનું ચાલુ કરે છે. હાલો એકમાં ફૂફૂ થઈ ગયું છે. હાલો 2. હાલો 3. હાલો આગળ 4. હાલો હજી 3 બાકી છે. 5. હા હજી 2 બાકી. હાલો 6. 1 બાકી છે. હાલો જોરથી. હાલો 7. હાલો 1 પ્લેયર પાસ થઈ ગયા છે. મજા આવી નાવાની, મજા આવી, બહુ મજા આવી. હાલશે 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 હાલશે. અને આ પકડી રાખે જો ને એક ફોટો મેલશું. આમ જો ઈશાન પેલા છે ને. અરે તમ હાલો હાથ રાખો. આવતા રહ્યો અહીંયા. જમણો હાથ હોય. આપણે ઉતરવા તો દે બે ને. હાલો મમ્મી ક્યાં મમ્મી હાલો. હાલો ધીમે ધીમે પાણી તાણ છે. હાલ પપ્પાને પકડી લે, એ મૂકી દેવું હોય તો. અરે નહીં હો, તાણ આવશે. બધી રાડા રાડે રા. હાલો રાખી દો. જય ગંગા મૈયા, જય ગંગા. હાલો મારો. ઓહો હો હો, બહુ ઠંડુ.
બહુ ઠંડી, બહુ ઠંડી. નિશા દીદી હાલો મારે ટિકિટ પકડી રાખવાનું ઉભા રહ્યો વન મારો બધાય હું કરસ માર નીચે હાલ 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 ડુબાડો બધાને ડુબાડો મમ્મી વાત કોરા છે હાલો પકડો હવે એક માર લે એક માર લે નાક પર કિશનભાઈ કરીને એમ મારવાની હતી. હાલો પાણ છે ચાલે જાવ ને હાલ જોતી અણસ થઈ હતી ચાર થઈ એમ કઈ માં બહુ હાલ હજી એક ગંગા મૈયાની જય મૈયાની જય ચંદ્રમુખી આ બાજુ હતો ને ચેન પકડી લે મમ્મી અહીંયા ઉતારી અહીંથી થામ અરે ચેન પકડીને મસ્ત થઈ જાય આકર પકડી લેજે પકડી લે હાલો ગંગા મૈયાની જય હો હાલો કરો ચાલુ છે હાલો આપણે ત્રણેય કાઢ નાખીએ લાવી ગયો હાલો ફાઈલો દેખાતો કિશનભાઈ તમને દેખાતા નથી પકડો મને હું વહી જઈશ ક્યાં જાયો ને લપતા એવું છે અમે એને જો અહીંયા ઉભા રહ્યો અહીં એના થાંભલા પાસે પગ ભરાઈને ઉપર રહ્યો તો ઘણા તારનો કિશન નાટક નહીં હોવું ને સાકર પકડી લે દીદી સાકર પકડી લે હાલો ભાઈ આવો આ બાજુ અવતારી અવતારી વાઈડ મારી લેજો નિશા દીદી એ જવાનું પેલા એની ઉપર પેલા પગથિયા પર સોલ દોસ્તી કો મેરન ક્યો ને યાર હાલતા એટલું નિશાની ત્યાં જેમ ટપી ગયા હોય કે શું છે નહીં ને હાલો ભાઈ તે ના મારી પાછળ જ બાબા આગળ આવતા રહ્યું ને આગળ આ સેન ઓલી કરીને જ. આ બાજુ ભાઈસ તો ખરી ભાઈસ હા પકડી લે પકડી લે પકડી લે ગંગા મૈયાની જય
જોજો छोटू ताण के चला जाएगा જેમ ટાઈમ જાય છે વાતાવરણ બહુ મસ્ત થતું જાય છે અમે તો બધાએ નાહી લીધું હવે જો ઉપરનો વ્યૂ જોવો ખાલી પબ્લિક કેટલું છે એ તો જરાક બે ટીપામાં નાખો તો ગંગા જળથી આપણે હવે अलीशा લાલ કરવું છે ખાલી નામ આનંદ કરાવે આ ખાલી લાલ તો બધા છે ને તે ડૂબકી મારે પપ્પાને મન થાય છે ડૂબકી મારવાનું આવી રીતે હવે નેક્સ્ટ રાઉન્ડમાં છે ને પપ્પા જવાના છે આમ જો અહીંયા કેવડી મોટી મોટી ચેન છે બતાવો જો નીચે છે ને પબ્લિક ચેન પકડી પકડી નાય છે જો જાય દીધે હા તો બીજો ગયો હવે આ ભાઈ નો વારો છે ચેન મુકા હે એટલે જાહે ચાલો ઈ ભાઈ ગયા ફાઇનલી જો આપણે છે ને નાહી લીધું છે બધાએ મસ્ત ગંગામાં સ્નાન કરી લીધું છે અને હવે છે ને ગંગા મંદિરે આવ્યા છીએ દર્શન કરવા માટે ગંગા ઘાટ જે મેઇન ઘાટ છે ને ત્યાં આવ્યા છીએ અહીંયા છે ને ચપ્પલ ઉતારીને અંદર જવાનું છે જો બધાએ ચપ્પલ ઉતારી નાખ્યા છે બહાર હવે અંદર જાય છે બધા સાંજે અહીંયા આપણે આરતી કરવા માટે આવશે જો મનસા દેવી અડધે રસ્તે પહોંચી ગયા છીએ ને હવે બધા એક એક તરબૂચની પ્લેટ લઈને બેસી ગયા છે એનર્જી લેવા માટે સામે રોપવે છે નજી થોડુંક ચડવાનું છે ફૂલ ટ્રાફિક છે મનસા દેવી મંદિર પહોંચી ગયા છીએ અને ફૂલ ટ્રાફિક છે જો તો આપણે ક્રોસ કરીને જવાનું છે પબ્લિક હજી એટલું આવે જ છે
લાઈનમાં ચડ્યા છીએ હવે. પબ્લિક માટે છે ને ખાલી ચપ્પલ મૂકવાની કઈ વ્યવસ્થા નથી, એના માટે પ્રસાદી લેવી પડે તો ચપ્પલ મૂકવા દઈએ. જો ફટાફટ બધાય પેક કરવા માંડ્યા છે. ગાડી આવે છે એવું કહે છે હવે. જો આ આપણું ઉડન ખટોલું છે. ઉડન ખટોલામાં 2 કલાકનું વેઇટિંગ છે. લાડવા વિતરણ ચાલુ છે, પ્રસાદી દે છે. હું બોલો લાડુ લે લો ને, લાડુ લે લો ને, હરખું બોલો ફિલિંગ થી. નથી લેવો. જો અત્યારે છે ને આપણે હા સોડાના સ્ટોપે ઊભા છીએ. સોડા આપણું લીંબુ શરબત બને છે. હવે થાકી ગયા ફૂલ, ભૂખ લાગી છે. લીંબુ શરબત આવી ગયું છે. જો ઠંડુ ઠંડુ લીંબુ શરબત ટેકરી ઉપર. મજા આવી, બહુ મજા આવી. પગ દુખે છે? ઠીક. અત્યારે તો મોઢા ઉપરથી એવું નથી લાગતું કે ચંડી મંદિરે જવાનું છે, ત્યાંથી પછી કનખલ જવાનું છે, શીશમાન જવાનું છે, પછી સ્વામિનારાયણ મંદિર જવાનું છે, પછી ઘરે જવાનું. જો હરિદ્વારનો ટોપ વ્યૂ છે. આ જો ગંગાજી, હરિદ્વાર સિટી. આ ગંગાજીનો આખું અત્યારે છે ને પાણી વાળેલો હોય એટલે આખી ગંગાજી ખાલી છે. થોડું થોડું પાણી જાય છે સાઈડમાંથી. આ છે હરિદ્વાર. જો આપણે છે ને ભગવાન રામનું ફળ કહે છે, બરોબર? શ્રી રામ કંદમૂળ ફળ આપણે લીધું છે. જો અહીંયા આપણે બધા ટ્રાય કરશું. 20 રૂપિયાના 8 પીસ લીધા છે. હાલો ટ્રાય કરો તો, 2 ટ્રાય કરજો, એક પીસ. હાલો જો ફર્સ્ટ રિએક્શન આવે છે. એકદમ મીઠું છે. કેવું લાગે? પાછું ખાવા જેવું લાગે છે? હાલે પણ ગળું ગળું લાગે. હાલો આપણે કેળાનું કેવું ખાતા હોય એના જેવું છે. કેળાની નીચે ઓલું કેળ હોય ને એને કાપીને પછી કેવું નીકળે પાણી વાળું. તો ખાધું હોય ખબર હોય, અમે નથી ખાધું. હાલો હવે હાલો કયો હવે કેવલભાઈ ને કેવી લઈ ગઈ તમને? જે કઈ ખારું છે ખબર નથી પડતી શું છે. લાકડું હે લાકડું. તમને કેવું લાગ્યું? ખાઈ જાવ ઈ તમે ખાઈ જાવ. ટેસ્ટમાં સારું છે. વિટામિન લે બોલો. અહીંયા પાછું બીજી વાર ચખાઈ દે. ગડબડ છે આમાં, ગમે બીજી વાર ચખાઈ છે અહીંયા. બધાય ભલે કે પણ આમાં કાંઈક ગડબડ થઈ છે. બધા છે ને વરસાદ એવી રીતે આવીને થાકી ગયા છે. બધાને બહુ ભૂખ લાગી છે. હવે છોલે ભટુરે રેસ્ટિંગ માટે મંગાવ્યા છે 2 પ્લેટ. હવે આ થાય છે ને અહીંયા થાય છે. સારું લાગશે ને તો બધા મંગાવશું, બાકી પછી જય માતાજી. પાર્થભાઈ લે છે પેલા. હાલો પાર્થભાઈ ફટાફટ. 100 રૂપિયાની પ્લેટ છે. હાલો પાર્થભાઈ ના પાડી દીધી છે એટલે હવે આપણે આગળ નહીં વધીએ. આ પૂરું કરી નીકળી જાવ બહાર. તમારું શું કેવું છે? ये तो लोट देख रहा है. લોટ दिख रहा है. ચાલો જો આપણે છે ને અત્યારે નાઈ ઘાટ ઉપર પાછા આવ્યા છીએ ગંગામાં નાહવા માટે. બધા બહુ તપી ગયા છે. આપણે જે આ બધા પંડિતજી છે બધા અભિષેક ને એવું બધું કરાવવા માટેના છે. અને અહીંયા છે ને જો આ આપણે જે ઊંઘવાની જે બહી કહેવાય ને, બહી ખાતું, આ ઈ છે. બધા લઈને બેઠા છે. અંદર સ્ટોરેજ છે મોટા મોટા. અને આપણા કાંઈ બી જૂના બી રેકોર્ડ જોતા હોય દાદા પરદાદાના, એ બધા અહીંયા જોવા મળે. જો અંદરથી સ્ટોરેજ કાઢે છે બધા લઈને. આ છે ને બહીનો આપણે સ્ટોરેજ છે. આપણે આમાં નામ લખાવે તો આપણે બી લખાવ્યું છે કે ફ્યુચરમાં ગમે ત્યારે આવીએ તો બી આપણે રેકોર્ડ આપણા આગળની પેઢી જોઈ શકે એના માટેનું છે આ બધું. જો
આપણે છે ને પાછું અત્યારે ગંગાજીમાં સ્નાન કરી લીધું છે અને અત્યારે કપડાં સૂકવવા માટે બેઠા છીએ. હવે આપણે છે ને બેટરી નથી ફોનમાં, એટલે સાંજે આરતીનું શૂટ કરી નાખવામાંથી અને પછી રૂમે જવાનું છે સાંજે પાછું. હવે આરતી માટે રાહ જોઈએ છીએ. 7:30 વાગ્યાનો ટાઈમ છે. 3 વાગ્યાના પાછા અહીંયા બેઠા છીએ. મળીએ આવે આરતીમાં. જો આરતીની ફૂલ તૈયારી થઈ ગઈ છે. બધી પબ્લિક છે ને જો બેસવા માંડ્યું છે. આપણે છે ને જો હાથમાં લઈ લીધા છે આરતીના પડિયા. જો ફૂલ તૈયારીમાં હાલે છે આરતી. સામે એટલું પબ્લિક બેસી ગયું છે. બધી બાજુ આરતીનો લાભ લેવા માટે બધાય બેસી ગયા છે. 7:30નો ટાઈમ છે. એક બાજુ આરતીની તૈયારી ચાલુ છે, બધા જય બોલાવે છે અને આમ જો બીજી બાજુ ફૂલ વરસાદની તૈયારી થઈ છે. ધીમે ધીમે આવે છે આ બાજુ. વરસાદ પહોંચી ગયા અહીં જો સામે વરસાદ થવા માંડ્યો છે. વરસાદ હવે ચાલુ થવાની તૈયારીમાં છે. નિશા દીદી છે તમારે ફૂલ વરસાદમાં આરતી કરવાની છે. બધી બાજુ વરસાદની વાતો થાય છે. તો મસ્ત વાતાવરણ થઈ ગયું છે, મિક્સ વાતાવરણ. આમ બધું ખુલ્લું ખુલ્લું લાગે છે. અહીંયા બ્લેક બ્લેક છે, આમ બ્લુ બ્લુ છે. અને અહીંયા આવ્યા હતા ત્યારથી અત્યાર સુધીમાં સાવ એન્વાયરમેન્ટ ચેન્જ થઈ ગયું છે. હાલો બેહવાની लेते हैं कीमती पावनी माँ गंगा के जल की पवित्रता एवं निर्मलता बनाए रखने हेतु गंगा जल को આરતીને બધા સમય થઈ ગયો છે ને બધી માઇકમાં બોલીને છે ને ધૂન કરાવે છે ને બધી શ્લોક બોલાવડાવે છે. બધી બાજુ ગાર્ડ્સ રાખી દીધા છે અને ગાર્ડ્સ પણ થોડા ગાઈડ કરે છે બધાને. સામે છે એ મંદિર છે ગંગા માતાનું. उसी समय के बाद माँ गंगा जी का 1001 बंसी द्वारा माँ गंगा जी की आरती प्रारंभ होने जा रही है। माँ गंगा जी की प्रातःकाल आरती करना, सायंकाल आरती करना, 12 बजे गंगा जी का भंडारा करना, घाटों की साफ सफाई करना, माता बहनों के लिए महिला घाट का प्रबंध करना, बच्चे काफी हो जाए प्राथमिक शिक्षा केंद्र चलाना, घाटों का निर्माण करना, आपके नाम से, आपके सहयोग से 1916 से भारत रत्न महात्मा मदन मोहन मालवीय जी के
श्री गंगा सभा આવ્યા આપણા બધા કેવલ છે ત્યાં દિશા દીદી આ બાજુ આગળ આવતો રહે આગળ આવતો રહે પાછળ. કેવલ તો અહીંયા જઈ આરતી પૂરી થઈ ગઈ છે અને ફૂલ લોકોની ભીડ છે બધી બાજુ છે ને આરતી લેવા માટે બધા પડાપડી કરે છે. જો. તો આ જો આજનો બ્લોગ હતો અને આજે આપણે આરતી જોઈ લીધી, ગંગાજી જોઈ લીધા છે. હવે મળીએ આપણે આવતા નેક્સ્ટ બ્લોગમાં.